गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर ब्लॉग आई होप કે ઠીક હો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે આજે છે રવિવાર અને ગાઈસ રવિવારના દિવસે જો વાદળા છે ને કાળા ભમ્મર થઈ ગયા છે ક્યારે વરસે ને એનું કાંઈ નક્કી નથી એટલે સન્ડે જે લોકો પ્લાન બનાવ્યો છે ને એ બધા રેનકોટ હારે રાખજો ગમે ત્યાં જવાનું થાય ને ક્યારે પ્લાન ફ્લોપ થાય ને એનું નક્કી નહીં કારણ કે વરસાદ ક્યારે કાટકે ને એનું કાંઈ નક્કી નથી અને જો ચોમાસું ચાલુ થઈ ગયું ને એટલે જો આ રીતના બધાના ઘરમાં છે ને રૂમાલ ને ગોદડા ને બધું ઘરમાં જ ફૂંકાતું હોય છે કારણ કે ટેરિસ ઉપર ફૂંકાવા જાય તો બળતરા વધી જાય કારણ કે ક્યારે વરસાદ આવે પાછું હેઠેથી ભાગવા જવું પડે ઉપર અને એવું બધું થાય એટલે નીચે જ ફૂંકવી દીધા છે નાના બાળકોવાળાને બહુ તકલીફ અમારે જો રિસીવ ઘડીએ ને ઘડીએ ગોદડીને એવું પલાળ્યા રાખે ફૂંકવાની તકલીફ થઈ છે તો કાંઈ નહીં ચાલો એની સાથે સન્ડેનો દિવસ છે ચાકાજામ દિવસ છે ગામડેથી બા દાદા આવી ગયા છે તો ચાલો બધાને આપણે મળી જાય છે ને ભાઈ રાજાપુરીનો રસ કાઢવા માટે બેસી ગયા છે હું ના પાડતો તો રાજાપુરી ન લવાય તો એ લાવ્યા છીએ હવે જોઈ છે મારા પપ્પાએ કીધું તો મેં કીધું ભાઈ ને વકરી થઈ જાય ને મોટી એને જેકપોટ લાગી જાય કે નહીં તો કેવો નીકળ્યો રસ રાજાપુરીનો એવું છે એમ કેરી તો સારી નીકળી ગયા નહીં જેવું છે એટલે છેલ્લે ખવાય નહીં પેલા ખાઈ લેવાય નહીં હવે ગયા વર્ષે છે ને હું તમને જોરદાર કેરી ખવડાવી સારી જગ્યાએ લાવીને બરોબર છે તો જો એવું છે રસ નીકળે છે રિસીવ ને છે ને અડધી કલાક થા હિસકાવે છે એને શું કરવું છે એને કઈ હેડ હુસતી નથી આમ રમાડો તો એ કરવું છે અને કરે ને પૂવું છે પણ એને મને એમ છે હિસકતા આવું જો ફૂલાનું ફૂલાઈ ગયો છે શું છે પૈસા હા આ બાજુ બા આવી જાય ગામડેથી બા જય શ્રી કૃષ્ણ કેમ છે શું છે ગામડે વરસાદ પાણી કેવાક છે તમે રાતે બસમાં આવ્યા હતી વરસાદ કેવું કઈ હતું કે નહોતું સુરત ત્યાં ગામડે નહોતો એમ ને તો બા છે ને ગામડેથી આવી ગયા છે જોઈ છે સુરત હા બધું વાવીને વહી આવ્યા છો એમ ને મને એમ કે વાવવાનું રહી ગયું છે ને એમ ને વહી આવ્યા ખેતરમાં કે બહાર વાવ્યા આપણે ઘરમાં ઘરે કઈ જરી કેવી જગ્યા છે એમાં બાય તલે વાવ્યા અડદે વાવ્યા એમ નહીં દિવાળીએ જાહુ તો આપણે નહીં દેખાય એવડું થઈ જાય બધું અઘો છે હા અત્યારે હું છે ત્યાં બધું વાવ્યું હોય ને તો હાવ અત્યારે ખુલ્લું છે દિવાળી જાય ને તો અઘોસર જેવું થઈ જાય છે સોનલજી બહુ બધી મહેનત કરતા મોઢા ધોવે છે શું છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું પ્લાન છે આજનો જમવા હા એટલે એ જ કહું છું બપોરનો જમવામાં શું પ્લાન છે એવું છે હજી આ લોકોને છે ને સવારમાં કઈ ખેડે પૂજે નહીં કારણ કે થોડુંક કામનું લોડિંગ વધી ગયું હોય એમ નક્કી જ હોય ગોઠવેલું જ હોય હાંજરવારી પછી પોતા ગાઈઝ આપણો વ્લોગ બંધ થાય ને પછી જ રિસીવ હુએ તો દાદા અને પપ્પા અત્યારે ગયા છે હોસ્પિટલે હવે દાદાને પેટમાં દુખતું હતું જોઈ છે ડોક્ટરને બતાવવા ગયા છે સવારમાં વહેલા જ વહી ગયા છે એટલે જલ્દી વારો આવી જાય બપોરે આવે ને ત્યારે પૂછ્યું કે ડોક્ટરે શું કીધું શું રીઝન છે એના હિસાબે પેટમાં દુખે છે વાગી ગયા બપોરના 12:30 અને બધા લોકો જમવા માટે ઘરે આવી ગયા છે પણ આ બાજુ જો રિસીવ છે ને સવારનો બહાર જ રમે છે રિસીવ ક્યાં છે કબુ ક્યાં છે તો બહાર રમાડે છે ત્યાં લગીમાં અમે છે ને જમી લઈ બીજું એ કે પપ્પાની સવારના 8 વાગ્યાના ગયા છે હોસ્પિટલે હજી નથી આવવાના હવે ત્યાંથી એવો ફોન આવ્યો તો દાદાને દાખલ કર્યા છે એટલે મને ખાવાનું નથી હા એને નથી ખાવાનું એટલે પછી હવે અમે જ આવું એટલે પપ્પાની છૂટા થાય એ જમી જાય ને એવું કંઈક કરશું ગયા વર્ષે કદાચ કર્યા હતા ને આવા ટાણે દાખલ કર્યા હતા ને ગયા વર્ષે એટલે એ થોડુંક વહેલું હતું પાચન શક્તિ નબળી પડી ગઈ છે એટલે બાટલા ચડાવશે એટલે રેગ્યુલર થઈ જાય ગયા વર્ષે 2-3 દીમાં ડિસ્ચાર્જ મળી ગયો તો આ વખતે જોઈ છે કેટલા દી લાગે છે પાચન શક્તિ મજબૂત થવામાં તો ચાલો બપોરના જમવામાં રસ છે બટાકાનું શાક છે ને લીલી ચટણી છે ને જો જય છે ને દાદા આવો તો શું છે વેકેશન હતું ને દાદાને હોસ્પિટલ લાવતા હતા બસમાં ગઈ વખતે આવ્યો હતો હા ગઈ વખતે અમે લેતા આવ્યા હતા આ વખતે આવી ગયો જોકે
બીજું ઈ કે તને સૌથી વધારે ક્યાં મજા આવે? ગામડે મજા આવે, સુરત મજા આવે કે બે અમદાવાદ? જગ્યામાં મજા કે આવે. અમદાવાદ આવે કે અમદાવાદ? અમદાવાદ નો આવે એટલે બધી મજા. જો અમદાવાદ નો આવે, અમદાવાદ જઈ લો ભણવા જાય છે ને, જે લોકો જ્યાં ભણતા હોય ને ત્યાં નો મજા આવે, ઘર વધારે યાદ આવે, એટલે એવું થાય. તો ચાલો હવે જમીન છે ને હોસ્પિટલેથી આવી જશે ઋષિભાઈ ને એની પાસે જવું છે, પણ પપ્પા હમણાં ફૂલ કામમાં હોય એટલે કઈ મળવાનો ટાઈમ નહીં મળે. તો ચાલો પપ્પા પાસે અપડેટ લઈ, ડોક્ટરે બધું હું કીધું છે. પપ્પા પાછા પલ્લી ને એવા અમે હમણાં આવતા જ હતા હોસ્પિટલે. કોણ છે અત્યારે ત્યાં? હે હા એવું છે. તો જો આ બાજુ પપ્પા આવી ગયા, પપ્પા કા પલ્લી ગયા. શું છે પપ્પા? દવાખાને દાદા દાખલ કરી દીધા. પ્રકાશ કાકા, સિંધે કાકા ને બધા ભૂપેશ કાકા કરેલા છે. એડવર્ટાઈઝ બંધ થાય. રોગ આવી ગયો છે. જે પાચન શક્તિ હોય ને એની ઉપર ઇન્ફેક્શન આવી ગયું છે ને એની માટે દાખલ થવું પડે. સિરિયસ કહેવાય, નો સિરિયસ કહેવાય. ગાઈઝ એમાં એવું હોય કે પાચન શક્તિ હોય ને, મોટી મોટી ઉંમર થાય ને એટલે હોજા આવી જાય. પણ આપણા ઇન્ડિયનમાં એવું છે ને, ખાવાનું બહુ એટલે બહુ હલકું છે. જેમ મોટી ઉંમર થાય ને એમ તમારે છે ને સલાડ ખાવું જોઈએ, સવારમાં કોઈ ફ્રૂટ હોય ને એનું જ્યુસ ને એવું પીવું જોઈએ. પણ ગામડે બધા રોટલા ને એવું ખાય અને શું છે શરીરમાં બહુ ધ્યાન ન આપે એટલે આવું વધારે થાય. કારણ કે જેમ જેમ મોટી ઉંમર થાય ને એમ પાચન શક્તિ હળવી થઈ જાય એટલે હળવું હળવું ખોરાક, લાઇટ વેઇટ ખાવાનું એમ લાગવું ન જોઈએ ખાધું છે અને એમાંથી તાકાત મળે ને એવું. શું કેવું મમ્મી તમારું? ડોક્ટર ઘરના આવી ગયા હે એટલે ડોક્ટર ને પપ્પાને પૂછો. પપ્પાએ મને ખાલી કીધું તું પેટમાં દુખે. મેં તમને શું કીધું પપ્પા? તમે મને કીધું તું પેટમાં દુખે છે એટલે મેં શું કીધું, સોમાં ચાલુ થઈ ગયું ને પાછળ ન થશે એટલે એવું થાય. અને એ બહુ પાચન થાય ને પછી લીવર ઉપર છે ને ભી પડે એટલે એને હોજો આવી જાય, ઇન્ફેક્શન આવી જાય ને એટલે ઈ આખા હા. શરીરમાં ફેલાવો કરે એટલે એને કાંઈ ન હોય. બાટલા 2 દી ચડાવે ને એટલે ઇન્ફેક્શન ઢીરું થતું જાય. પછી થોડાકથી તમને એમ કહે કે હમણાં હળવું જ આપજો, પછી પાછું રેડી થઈ જાય. મોટાના 5:30 થઈ ગયા છે અને પપ્પા છે ને જઈને લઈને હોસ્પિટલે ગયા હતા. પછી અમે લોકો છે ને 2 વાગે ગયા હતા, પણ દાદા હુતા હતા ને તો ઘરે વયા. અત્યારે છે ને 11 વર્ષની જે બધી ફાઇલો છે ને લઈને જવાની છે. તારી રૂમમાં પડી છે, ખબર છે તને? બાવણા પાછળ તો એ બધી ફાઇલો ભેગી કરી રાખ, આપણે જવાનું છે. ગાઈસ થયું એવું હા કે સવારમાં દાદા આવ્યા ને ત્યારે અમે હુતા હતા. પછી પપ્પા સીધા સવારમાં જલ્દી દવાખાને લઈ ગયા. પછી બપોરે અમે ગયા હુતા હતા, મેં કહું હુવા દઈ. એટલે હું રોહિત હોસ્પિટલે ગયા હતા પણ દાદાને આપણે જે મળ્યા જ નથી. અત્યારે ફાઇલ ને એવું લઈને જાઉં અને મળશું. પાછું દવાખાને એવું હોય ઝાઝા લોકોને રહેવા ન દે, 2-3 લોકોને રહેવા દે. શું કેવું તારું? હા, એ તો વિઝિટિંગ કાર્ડ વાળું હોય. તમને કાર્ડ આપે એને જ વિઝિટ કરવા જવા દે. કારણ કે ત્યાં એક પેશન્ટ હોય 10 જણા ભેગા થઈ જાય તો બીજા પેશન્ટ હોય પછી અવાજ થાય એટલે ઈ ના ના પાડે. પાડે. વિઝિટિંગ કાર્ડ આપે એ 2 લોકોને જ હોય. 2 લોકો જાય, 2 પૂરા થાય પછી 2 લોકોને જવા દે. કાંઈ નહીં, ચાલો ફાઇલ લઈને આપણે હોસ્પિટલે જઈએ. પહોંચી ગયા છે, ચાલો ઉપર જઈને જો દાદા જાગતો હોય તો મળીએ. હોસ્પિટલે પહોંચી ગયા છે. દાદાને જો બાટલો ચડાવે. કેમ છે દાદા? સીતારામ. સારું છે? બોલવાનું ના પાડી છે કે એવું કઈ નથી? હે સારું છે તો કેમ બાટલો ચડાવવો પડે છે? એવું છે, પેટમાં દાદાને દુખે ને એટલે બાટલા ચડાવ્યા છે. તો આ બાજુ દર્દી કરતા તો ખબર કાઢવા વાળા દાદા છે. તો પ્રકાશ કાકા છે, રાજુ કાકા છે. ડોક્ટર આવશે ને તો એમ કે 2 જણાને જ રહેવાનું છે. આજ રવિવાર છે ને એટલે બધા 2 કરતા છે. સંજય કાકાના હારા. એવું છે. તો જો આ બાજુ કલ્પેશ કાકા છે, રોહિત છે ને બધા લોકો બેહી ગયા છે. હવે દાદાને 2 દી કદાચ રાખશે. કેટલા દી રાખશે એવું કઈ કીધું? આવ્યા હતા, જોઈને ગયા છે એવું છે, કઈ કીધું નથી. કાલે. એમાં સીટી સ્કેન કરાવવાનું કીધું. કાલ કરાવવાનો છે. અને અહીંથી જુઓ ભાઈ હોસ્પિટલમાં બહારનો વ્યૂ કેવો છે, જોરદાર. આમે ઘુમ્મટ અને વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. અત્યારે હવે એવું નક્કી છે કે જગ્યાએ જમવા જવાનું છે. હવે જોઈ ક્યાં જાય. વાળા અર્બનમાં છે ને જમવા આવ્યા હતા પણ રસ્તામાં છે ને અમે અડધી કલાક ઊભા રહી ગયા. વરસાદ આવતો હતો પછી રેનકોટનું ને એવું એડજસ્ટ કર્યું ને જમવા આવ્યા છીએ. જમવામાં પાવભાજી છે ને પુલાવ છે. આ બાજુ જો લાલભાઈ આવી ગયા છે. કેમ છે? સારું ને? આ એનો છોકરો છે. અને આ લોકો ક્યારના આવી ગયા હતા, ફોન કર્યા કરતા હતા પણ અમે ઊભા રહી ગયા હતા વરસાદમાં. એવું આઈસ્ક્રીમ છે. અને પ્રકાશ કાકા જો આઈસ્ક્રીમ દાબે છે, ક્યારના દાબતા છે કારણ કે એ આવી ગયા છે વહેલા. અને આ બાજુ તો બધા બેસી ગયા છે પણ લોચો એક ઈ છો. આ બધા વેમમાં હતા, પીઝા ને એવું હોય છે પણ અહીંયા પાવભાજી નીકળી. આને બર્થડેમાં જવાનું હતું, તું કેમ ન જો બર્થડેમાં? કેમ ન્યાય કેન્સલ થયું હતું વરસાદનું? ચાલો હવે જમી લઈ.
ખાઈ લીધી છે ને હવે છે ને આઈસ્ક્રીમનો વારો આવી ગયો છે. જો બધા લોકો છે ને આઈસ્ક્રીમ લઈને ગઈ જાય છે. કેવું છે આઈસ્ક્રીમ? આઈસ્ક્રીમ જોરદાર સારું છે. આઈસ્ક્રીમ તો પ્રકાશ કાકાએ ખાધું. હે આ બાજુ જો લાલભાઈની બે ગયા છે. મસ્ત હતું. અમેરિકન ડ્રાયફ્રૂટ હતું. ધોળું હતું એવું લાગે છે. આ બાજુ જો રાજુ કાકા બી અર્બન તો બહુ મસ્ત છે, સારામાં સારું. એમ આ વખતે ભાજીનું રાખ્યું. આગલી વખતે કાંક કેજો કાંક ફાસ્ટ ફૂડ રાખે, પીઝા ને એવું રાખે. આ વખતે થોડુંક મેન્યુ ફેરવી નાખ્યું, નકર દર વખતે એવું જ હોય. એવું હોય. આ વખતે રાખી દીધી, નકર ઢોસા હોય, ઇડલી હોય, પિંજા હોય, બધું નોખું નોખું હોય. આ વખતે તો આ વખતે વરસાદ આવી ગયો ને મેનું ફરી ગયું. વરસાદના આપણે માંડ પી ગયા. માંડ પૂજ્યા. તો હવે છેલ્લા વાટક્યા છે, બાકી આઈસ્ક્રીમ પૂરું થઈ ગયું. ઘરે આવી ગયા ને ઘરે આવ્યો ને તો આ બધા બાકડે બેઠા સોનલ ની. તો આપણે પૂછી લઈએ બાકડે કેમ બેઠા? તમે બાકડે કેમ બેહી ગયા હતા? આને લઈને ગયા તા, ઘરમાં નહોતું રહેવું, રોજ કેમ? કરતો હતો એટલે. આજ આ ભાઈ રહ્યા જ નહીં હોય ને ઘરે હરખા. વરસાદ બપોર લગી તો ટીવી જોરાય, પછી તો વગર કીધે લઈ જાવ, પણ પછી એની ટીવી પછી જોવે તો વધારે થઈ જાય ને પછી એટલે. આજ એવું છું, પપ્પા આખો દી દવાખાનામાં ગયા, પછી અમે વૈયા ગયા. તો રિશિવને રમાડવા વાળા ઘરે કોઈ રહેતા નહોતા, એટલે રિશિવભાઈને છે ને હમણાં 2-3 દી આવું જ રહેવાનું છે. પણ બીજું એ કે દાદા ને મમ્મી આજ આખો દી કઈ ખાવા આપ્યું નથી, બરોબર? તો ભૂખ નહીં લાગતી હોય ને, બાટલા સડતા હોય ને એટલે ન એમ નહીં, ભૂખ ન લાગે. બાટલા હોય એટલે ન લાગે. આપણે એવું રાખવાનું કીધું હોય કે ભાઈ એક આખો દી ભૂખ્યું રહેવાનું, કાલે રિપોર્ટ કરવાનો, ભૂખ ન લાગે તમને? એમ નામ તો લાગે પણ ઈ બાટલો સડતો હોય ને એટલે ન લાગે એમ. હે પછી કાંઈ નથી ખાધું? બસમાં નથી કાંઈ ખાધું? પેટમાં દુખતું એટલે એ હાચી વાત જ છે ને. બિસ્કુટ થોડા ખવાય. રોટલી લઈ લેવી હતી ને હોટલમાંથી, શાક ને રોટલી. અને અમે ગયા તા જમવા, ત્યાં છે ને બહુ સારું જમવાનું હતું. પીઝા ને ચાટ ને એવું. તને કેમ થયું? હે આવ્યું હોત તો મજા આવી જાત. તમે ફોન કર્યો તો હાસે ખોટે? હે? તમે હાસે ખોટે ફોન કર્યો તો? ફોન કરવાનો જ હતો. કાંઈ કર્યો નતો, મેં સામે જ કીધું હા. તમે આવવાના છો એમ. હા તો મેં તારે કીધું. આવું છે એમ મને પૂછ્યું તમે. હા બસ તે પણ મને એમ કે તું નહીં આવી એમ. હું તો આવ્યો જ તમને. આપણું જ કઈ ફિક્સ નતું જવાનું કે નહીં. દવાખાને ગયા, હમ. અહીંયા પ્રકાશ કાકા હતા, તે તો હું જવાનું છું. તો અમે એને કીધું તમે પેલા જાઓ, પછી ફોન કરજો તો ઈ ગયા. પછી અમે જવાનું નક્કી કર્યું. આપણે ત્યાં ફિક્સ હતું ને આજ રવિવારે. હા રવિવાર હતો એટલે જમવાનું. એમાં વરસાદ આવી ગયો ને, અમે અડધી કલાક લગી ઉભા રહ્યા. રસ્તામાં હા પછી પ્રકાશ કાકાનો ફોન આવી કે જલ્દી આવો, અહીંયા પૂરું થવા એવું છે. આ પ્રકાશ કાકા ફોન આપ, તમે અહીંયા આવો. એક કાઉન્ટર હકેલાઈ હા. ગયું, એક કાઉન્ટર ચાલુ છે. અમે એને એના કમસે કમ 20 ફોન આવ્યા છે, ક્યારે આવો હકેલાય છે હકેલાય. પછી અમે એને કીધું એક કામ કરો, તમે કાઉન્ટર વાળાને કહો હકેલતા રહે, હજી 5 સભ્ય આવવાના બાકી છે. તે અમે ગયા ને તે છેલ્લા 5-6 જણા જ હતા, પણ મજા બહુ આવી. સારું થયું ન આવી, કાંઈ નહોતું. પાવભાજી જ હતી. તમે અહીંયા પાવભાજી જ ખાધી ને? અમે કઈ ને અમે દૂધીનું શાક ખાધું. તો પાવભાજી કહેતી હતી ને ફોનમાં? તો તમે બધા આવડ તો કરે પછી અમે ક્યાં બે હાટું કઈ ન કરી પછી એમ. ન કરી એમ ને પાવભાજી. જો આ લોકોએ પાવભાજી ન કરી. અને કાલે એક બ્લોગમાં કોમેન્ટ એમ આવતી હતી કે તમારા મમ્મી કે હારા કહેવાય કે અવળી ઉંમરે બધું કામ કરી શકે છે, કે ઘણા ખરા ન કરે. તો મમ્મી કામ કરી શકે ને? એમાં ધીમે ધીમે કામ કર્યા રાખી એમ ઉતાવળે ન કરીએ કે થાકી જાય. બાકી બા જોવો, બા ની ઉંમર કેવડી છે તોય બા તમે બધું કામ કરી નાખો કે નહીં? થાક લાગે? હે બા ને ન લાગે? જો હજી ના પાડે. બાને હા બાને થાક ન લાગે. અને ગાઈઝ બીજું એવું છે કે આજે આખો દી દાદાને ભૂખ્યા રાખ્યા છે ને કાલ બધા રિપોર્ટ કરશે એટલે કાલ ખબર પડી જાય કાલ શું છે. મને તો એવું લાગે છે કે 1-2 દીમાં રજા આપી દે. આ ભાઈને જો કઈ રિસીવ શું છે? પંખો ક્યાં છે? ઉભો રે બોલાવો. પંખો કયો ને એટલે પંખે સીધું સામું જોવે. બાકી જય આવી ગયો છે. હું કેવી મજા આવી પાવભાજીમાં. આઈસ્ક્રીમ ખાધું કે નહીં? હે હા આઈસ્ક્રીમ બધાએ બહુ ખાધા. પલળતા ગયા. એક તો રેનકોટ કોઈ પાસે હતો નહીં ને એવું છે. પરાતા જાય એટલે ભાજી હાલે ને. પણ ઠરી ગઈ હતી ભાજી. હા અમે બહુ સૌથી છેલ્લે અને ત્યાં વધ્યું બહુ, કારણ કે કોઈ વરસાદનું પબ્લિક કે આવું આવ્યું ન હોય એટલે ત્યાં બહુ વધ્યું હતું. અને અત્યારે બધા હોસ્પિટલે છે કાકાની બધા, તો અમે જઈએ છીએ. બધા કીધું આવો બેહી ઘડીક આમ દર્દી પાસે બેહો ને તમે, દર્દીને એમ થાય કે મને કઈ છે જ નહીં. દવાખાનામાં એકલા હોય ને તો દર્દીને એમ થાય કે આપણે માંડા આવીશું. કોઈ નહીં જાય એવા દર્દી. બધા હોય ને એટલે નો મજા આવે. હા હું જાગું તમે હંધાય હું બસ વાંચે હા. હું જાગું છું તમ તાર હું નહીં હું તમ તાર હું જાગે આખી રાત હું જાગી એવું થયું અમને બસમાં. પણ એમ
એમ એવું હતું કે બસમાં આવ્યા ને એટલે હુતા હુતા આવી જાય ત્યારે તો એવું વિચારો તો ગાડી લઈને જાવું એમ. આજ મને તાવ આવી ગયો, મને તાવ આવી ગયો. બસમાં રાડ્યું નાખી. હમ. જોઈ લો કે દાદા રાડ્યું નાખો, રાડ્યું. એ તો મોટી ઉંમર થાય એટલે બસમાં એમ જ થાય કામ નહીં. તમે લોકો છે ને જમવા જ આવવાના જ નહોતા મમ્મી. કાલ જરાક કાર્ડ આવ્યું તે એમાં અલ્પાહાર લખ્યું હતું એટલે અમને એમ કે નાસ્તા પાણી હશે તો ત્યાં એક ભાઈ આવ્યા એવું કે ખબર કે અલ્પાહાર એટલે શું હોય ખબર કે એમાં બધું કે પીઝા હોય ને એવું બધું હશે, છોલે ભટુરે રબડી એવું બધું હતું એટલે અમને એમ કે અહીંયા ભાજી ખાવી તો ત્યાં જાય તો ત્યાં ગયા ને તો બધા કે બહુ મોડું કરી નાખ્યું બહુ એ કે ભાજી છે એમ. મેં કીધું વાંધો નહીં ઘરે ભાજી જ ખાવાની હતી અહીંયા ભાજી જ થઈ એવું એટલે થયું. ભાગમાં હોય છે મેલે નહીં જેવું હા મેં એવું થયું કર અહીંયા તો જો દૂધી દાળનું શાક હે તમારે એ જ ખાવાનું છે હમણાં. મને તેમાં તું પાવભાજી બનાવવાની છે એમ કાલ બનશે. કાલ બનશે હવે તો હજી પાવભાજી તો ખાવાની છે આજ નહીં તો કાલ. અને આ બાજુ જો ઋષિભાઈ ને છે ને આજ દાદા વિના મજા નહીં આવી હોય, ધાબે કોઈ નહીં લઈ ગયું હોય, ઉપર કોઈ નહીં લઈ ગયું હોય. જો હા નાના છોકરા કરતા તો અવાજ તમારે બે નો વધારે છે એમ નહીં. ત્યાં જાય એમ કીધું તું કે અમદાવાદ નો હોરવે તો અમદાવાદ કેમ વધારે નો મજા આવે? અમદાવાદ ત્યાં બહુ મજા આવે. હોસ્ટેલમાં હોય હા એટલે કે બહાર જેવા રખડવા કે મળે નહીં હમ. અને સારું સારું ખાવા કે મળે ને તો એટલે બહુ સુરતમાં મજા આવે કે ગામડા વધારે મજા આવે? સુરતમાં ગામડે બે બે જગ્યાએ મજા આવે. જય પેલા છે ને સુરતમાં જન્મ એનો સુરતમાં જ થયો પછી પાછો ગામડે વહી ગયો કા પછી ગામડે વહી ગયા. હવે પાછો અમદાવાદ સિટી ફેરી છે. હા. હવે અમદાવાદ થી ભણવાનું પૂરું થાય પછી કઈ સિટી પકડવાની પછી એ કાંઈ નક્કી નથી. કાંઈ નક્કી નથી. હા બાબા ભાડા એજન્સી. ભાઈ ને રમોકડા જોવો, રમોકડાથી વધારે તો છે ને આ દહ પડીકાથી રમે, ખાતો નથી. આ એક ભાઈ અમને આપ્યું હતું ફેંકી ખાવા ગયા ત્યાંથી અને આ કોણ લાવ્યું મેં આ તો હું લાવ્યો હતો. તે બસમાં ખાધું નહોતું? ખાધું નહોતું મેં. કેમ પછી મેં ન ખાધું. બસ તો ખાઈને હું બેઠો જ ત્યાંથી એટલે ગામમાં. પડીકા ખાધા હતા પણ હા. અહીંયા કોઈ હતું. મેં એમ દાદાએ નહીં. કીધું ખાવું છે તો દાદા ખીજાઈ ગયા કે આવું ન ખાવ. કે આવું લાવતો ને કોઈ દી એમ. એમ નહીં તો ત્યાંથી ખાઈને હું બેઠા હતા તમે ઘરેથી? ત્યાંથી ઘરેથી કાંઈ ખાય નહીં, નાસ્તો કર્યો હતો. ત્યાંથી કઈ ખાઈને જ નહોતા બેઠા? નહીં, ખાઈને જ નહોતા બેઠા. તમે બા કઈ ખાઈને બેઠા હતા કે એમને બે જ બસમાં? રોટલી રોટલી હતી ને હા મેં કાઢી ખાધી રોટલી ને એને દાળ ભાત તો એ તો નહીં ખાતા બસ. હે તો ગાઈઝ રાતના 12 વાગી ગયા છે ને હોસ્પિટલેથી ઘરે આવી ગયો છું ને સુરતમાં અત્યારે ભાઈ જોરદાર વરસાદ આવે છે. પલ્લીને આવ્યો તો ટી શર્ટ પહેરીને પછી મેં વ્લોગનો એન્ડ નહોતો કર્યો તો કરી લઉં. ચાલો એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નોકરું પહેલાં કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.